જય હિન્દ સ્ટુડન્ટ। હવે જો અહીંયા આપણે ધોરણ 7 ની અંદર 11મું ચેપ્ટર જોતા હતા પરિમિતિ અને ક્ષેત્રફળ। તો પરિમિતિ અને ક્ષેત્રફળની અંદર આપણે સ્વાધ્યાય 11.3 જોતા હતા। તો 11.3 ની અંદર શું હતું? તો 11.3 ની અંદર આપણે વર્તુળ વિશે જે આપણે આગળના લેક્ચરની અંદર વર્તુળ વિશે શીખી ગયા। તો વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘ, પરિઘ એટલે પરિમિતિ, તો વર્તુળનું પરિઘ કેટલું અને એનું ક્ષેત્રફળ કેવી રીતે આપણે એને શોધી શકીએ છીએ। તો એની અંદર જો તો વર્તુળનો પરિઘ, તો વર્તુળનો પરિઘ એટલે કે પરિમિતિ, તો વર્તુળનો પરિઘ શોધવા માટેના બે સૂત્રો છે 2πr અથવા πd। પાઈ ની કિંમત 22/7, અમુક દાખલાની અંદર આપણને 3.14 પણ આપેલી હશે, તો એ રીતે આપણે એને લખી શકીએ છીએ। તો એ આપણને ખબર પડી। વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો πr², કયો આવશે? πr²। તો એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એને શોધી શકીએ છીએ। તો આ રીતે આપણે વર્તુળવાળા દાખલા ગણતા હતા। તો એની અંદર આપણે છઠ્ઠા નંબરનો દાખલો આવ્યો છે। જો હવે છઠ્ઠા નંબરની અંદર જો રકમ આપણે જોઈએ છે તો 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાદના લેસ મૂકવા માંગે છે। જરૂરી લેસની લંબાઈ શોધો અને 1 મીટર લેસની, તો એની અંદર આપણે જરૂરી લેસની લંબાઈ શોધવાની છે। હવે લંબાઈ શોધવાની છે એટલે મતલબ આપણને શું આપેલું હશે એની અંદર? તો વ્યાસવાળું આપણને આપેલું છે। તો વ્યાસવાળા સૂત્રનો ઉપયોગ કરી આપણે એની અંદર લખી શકીએ કે કયું આપણને કેવી રીતે લઈ શકાય છે અને કેવી રીતે આપણને આપેલું હશે, તો એ રીતે આપણે એની અંદર લખી શકીએ। હવે જો તો પહેલું આપણે એની નીચે કિનારીનો ભાગ છે, એ કિનારીના ભાગથી પણ આપણે એને શોધી શકીએ છીએ કે ત્રિજ્યા આપણને આપી છે। તો વર્તુળનો પરિઘ વાળું આપણે સૂત્ર લખીએ છીએ તો અહીંયા d બરાબર, તો d બરાબર સૂત્ર આપણને કેટલું આપ્યું છે? 1.5 મીટર। કેટલું આપ્યું છે? 1.5 મીટર। હવે વર્તુળની કિનારી લેસ બેસાડવાની છે, તો લેસ બેસાડવા માટે આપણે શું કે એની અંદર જે કિનારીનો ભાગ છે એ કિનારીના ભાગની અંદર હવે d આપે છે, તો આપણે વર્તુળનો પરિઘનું સૂત્ર મૂકીએ તો πd નો ઉપયોગ કરીએ। આપણે શું કરીએ? πd જે સૂત્ર છે એ πd નો સૂત્રનો ઉપયોગ કરવાનો છે। આમાં π ની કિંમત આપણને કેટલી આપી છે? 3.14। કેટલી આપેલી છે? 3.14। પાઈ ની કિંમત છે 3.14 ગુણ્યા d કેટલો છે? 1.5। કેટલો છે? 1.5। હવે આપણે પોઈન્ટ કાઢી નાખીએ એટલે એની અંદર આપણે જે પણ ગુણાકાર છે તો એ કેટલા આવશે? 314 ગુણ્યા અહીંયા આવશે 15 છેદમાં કેટલા આવશે? 100 ગુણ્યા 10। કેટલા આવશે? 100 ગુણ્યા 10। તો એ જે જવાબ આપણને મળતો હતો એ જવાબ આપણે એની અંદર લખી દીધો। તો જે જવાબ આપણે લખીએ છે એની અંદર આપણે ખબર પડી જાય કે એ કિંમત આપણે આ રીતે લખી શકીએ, આ રીતે આપણને આપેલી હશે। હવે આની અંદર આપણે ગુણાકાર કરી દઈએ તો 314 ગુણ્યા 15 તો 0 4 1 3 5 4 20 2 5 1 5 6 ને 7 5 તરી 15। અહીંયા 0 પછી આ ગુણાકાર સરવાળો કરી લે 11 વધી 1 5 ને 6 ને 7 3 ને 4, તો કેટલા આવશે? તો એ જવાબ આપણને મળે છે 4710 છેદમાં આપણે કેટલા કરવા પડશે? તો જેટલા પોઈન્ટ આપણને આપ્યા છે એ રીતે આપણે 1000 કર્યા, 00 ઉડી ગઈ। કેટલા? 00 ઉડી ગઈ એટલે કેટલા આવશે? 4.71 મીટર। કેટલા આવશે? 4.71 મીટર આવે છે। હવે જો એ લેસ લગાવવા માટેનો ખર્ચ આપણને અહીંયા આપી દીધેલો છે, તો એ કેટલો છે? તો લેસ લગાવવા માટે આપણને જે કિંમત આપી છે એ કિંમત આપણે જોઈએ તો કેટલી આપી છે? 1 મીટર લેસના 15 રૂપિયા। કેટલા છે? 1 મીટર લેસના 15 રૂપિયા। અહીંયા લખીએ 1 મીટર બરાબર રૂપિયા 15 માટે 4.71 મીટર બરાબર કેટલા? તો 4.71 ગુણ્યા 15 આપણે સાદો ગુણાકાર એનો કરી દઈએ, પછી આપણે એનો પોઈન્ટ જવાબની અંદર પોઈન્ટ પણ મૂકી દેશું, એટલે આપણે પોઈન્ટ મૂકીશું એટલે આપણને એની કિંમત પણ મળી જશે। તો કેટલી મળે છે આપણને ખબર પડી જશે। તો 471 અને 15 0 1 7 4 5 7 5 35 વધી 3 5 4 20 20 ને 3 23, તો 5 6 7 0 1 4 5 6 ને 7, તો
કેટલા આવે છે 70.65 બે અંકે પોઈન્ટ મૂકવાનો આપણે 70.65 રૂપિયા કેટલા આવશે 70.65 તો આ રીતે આપણે આની અંદર શોધી શકાય છે આ રીતે આપણે વર્તુળ જે આપણને આપ્યું છે એ વર્તુળનું માપથી લઈ અને આપણે એ માપ શોધી શકાય છે પછી જો આગળનો બીજો દાખલો આપણે 7મા નંબરનો જોઈએ તો 7મા નંબરની અંદર આપણને એની અંદર પણ જોઈએ તો કેવી રીતે આપણે એને શોધી શકીએ છીએ અને કેવી રીતે આપણને આપેલું છે દાખલા નંબર 7 એની અંદર જોઈએ આપણે તો બાજુમાં દર્શાવેલા અર્ધવર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિત પરિમિતિ શોધો તો વ્યાસ સહિત પરિમિતિ આપણે એની અંદર શોધવાની છે દાખલા નંબર 7 એમાં અર્ધવર્તુળ આપણને દોરીને આપી દીધું છે શું આપ્યું છે અર્ધવર્તુળ આપ્યું છે એની વ્યાસ આપ્યો છે 10 સેન્ટીમીટર હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર છે અર્ધવર્તુળનું આપણને ખબર છે નહીં તો અર્ધવર્તુળનું આપણે શું શોધવાનું છે કે અર્ધવર્તુળ આકારનું પરિઘ તો પરિઘ શોધવાનું છે તો પરિઘ શોધવા માટે અર્ધવર્તુળની આપણે ત્રિજ્યા લઈ શકીએ જે માપ આપણને આપ્યું છે એ માપ એનું આપણે લઈ શકાય છે તો એ જે માપ આપણને આપ્યું છે તો અર્ધવર્તુળનું આ વ્યાસ આપ્યો છે તો અહીંયા આપણે d બરાબર 10 સેન્ટીમીટર લખી દીધું d બરાબર કેટલું આપી દીધું છે આપણે 10 સેન્ટીમીટર આપી દીધેલું છે હવે એની અંદર જે કિંમત આપણે આપી છે એ કિંમતથી આપણે એનો પરિઘ શોધીએ તો અર્ધવર્તુળનો પરિઘ શોધીશું તો એ પરિઘ પણ આપણને મળશે કેટલો અને કેવી રીતે આપણે લઈ શકાય છે હવે જો અર્ધવર્તુળનો પરિઘ શોધવા માટે અર્ધવર્તુળનો પરિઘ બરાબર એનું સૂત્ર શું થશે પાઈ r વર્તુળનું 2 પાઈ r થાય છે તો અર્ધવર્તુળનું પાઈ r થશે પ્લસ એનો વ્યાસ કેટલો એટલે પ્લસ આપણે d લેવાનો આ નીચેનો ભાગ આટલો ભાગ અર્ધવર્તુળના પરિઘની અંદર આટલો ભાગ આવશે આ ભાગ આપણે જોડે લેવાનો છે તો પાઈ ની કિંમત છે 22 ગુણ્યા અહીંયા 10 પ્લસ d કેટલો છે અરે r છે ને અહીંયા 5 લેવો પડશે d આપ્યો છે તો r કેટલો થશે 10 ભાગ્યા 2 બરાબર કેટલા થશે 5 તો 5 આપણે એનો લઈ લીધું જે r આપણે આપેલો છે હવે એની અંદર જો તો છેદ તો ઉડતો નથી તો 22 5 તો 5 દુ 10 અને 5 દુ 22 થી આપણે લખ્યો 110 થશે છેદમાં કેટલા આવશે 7 પ્લસ 10 વ્યાસ આપણે એનો લીધો કે જે માપ આપણને વ્યાસનું માપ આપ્યું હતું એ માપ આપણે એની અંદર લઈ લીધો હવે એનો આપણે ભાગાકાર કરીએ છીએ તો ભાગાકાર કરીએ તો એની અંદર આપણે જવાબ મળશે એનો જે પણ હશે એની અંદરથી તો એ જવાબથી આપણે એને લખી શકીએ તો જે માપ આપણને આપ્યું છે 110 આપ્યું છે તો 110 થી આપણે એને લખી શકાય તેનું માપ આ રીતે થશે તો 110 ભાગ્યા 7 એકા 7 કેટલા વધશે 4 0 7 પંચા 35 5 વધ્યા ભાગ નીચે પોઈન્ટ લખ્યો 0 લખ્યો 70 49 1 વધ્યો 0 મૂક્યો 7 એકા 7 તો કેટલા આવશે 15.71 પ્લસ 10 15.71 પ્લસ 10 કેટલા થશે 25.71 સેન્ટીમીટર ધ્યાન રાખજો અર્ધવર્તુળનું પરિઘ શોધવા માટેનું સૂત્ર પાઈ r છે આપણે લખી નતું તમને લખાયું નતું અર્ધવર્તુળનું જે પરિઘ શોધવા માટેનું સૂત્ર એ આપણે અહીંયા લખી દઉં હું તમને અર્ધવર્તુળનો પરિઘ બરાબર શું આવશે પાઈ કેટલા આવશે પાઈ આ એનું સૂત્ર છે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે હવે જો દાખલા નંબર 8 તો એની અંદર આપણે જોઈએ જો પોલિશ કરવાનો દર ચોરસ મીટર એક ચોરસ મીટર પ્રતિ ચોરસ મીટરના 15 રૂપિયા હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ કેટલો થશે હવે તમને એમાં પ્રશ્ન થવો જોઈએ આમાં આપણને એવું કંઈ આપેલું નથી કે ક્ષેત્રફળ શોધો કે પરિઘ શોધો તો આમાં આપણને નથી આપ્યું તો આપણે શું કરી શકીએ કેવી રીતે આપણે આને લખી શકાય કે જેને ક્ષેત્રફળ શોધવાનું છે તો પરિઘ તો એમાં આપણને ખબર પડી જાય કેવી રીતે તો જો આપણને રકમ આપી છે રકમની અંદર તમે જો તો ચોરસ મીટરના 15 રૂપિયા આપ્યા છે તો ચોરસ મીટર શબ્દ આપ્યો છે એનો મતલબ આપણે શું શોધવાનું છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે
અને ક્ષેત્રફળ શોધવા માટે આપણે જે રકમ આપી છે એ રકમથી આપણે એને શોધી શકીએ. એ માપ આપણને આપ્યું હોય એ માપ આપણે લખીએ એટલે આપણને તરત જ ખબર પડી જાય કે ક્ષેત્રફળ આપણે આ રીતે શોધી શકાય છે. હવે જો એની અંદર પહેલા આપણે d આપે છે ને તો d બરાબર કેટલો છે 1.6 મીટર અને પાઈ ની કિંમત અહીંયા લેવાની છે 3.14. તો મેં તમને કીધું એ રીતે કે એની અંદર આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું લખી શકીએ છે? તો ક્ષેત્રફળ શોધવા માટે આપણે ચોરસ મીટર, એક ચોરસ મીટર શબ્દ લખ્યું છે, 15 મીટર સ્ક્વેર આપ્યું છે. જો સ્ક્વેર એટલે ચોરસ, તો ચોરસ મીટર હોય એટલે એની અંદર ક્ષેત્રફળ હોય. ક્ષેત્રફળ શોધવા માટે આપણે જોડે d ના હોવું જોઈએ, r હોવો જોઈએ, કેમ કે d થી આપણે એને શોધી શકીએ ને કે સૂત્રની અંદર d આવતો નથી. તો આનો આપણે r કરવો છે તો r બરાબર કેટલા થશે 1.6 ભાગ્યા 2 તો એના 0.8 મીટર. r કેટલો થાય એનો 0.8 મીટર. હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ તો શું થશે એનું પાઈ r સ્ક્વેર. પાઈ r સ્ક્વેર લખી તો પાઈ ની કિંમત તો 314 આપણે લખી દઈએ છેદમાં 100 લખી દીધું ગુણ્યા r ની કિંમત 8 ના છેદમાં 10 ગુણ્યા 8 ના છેદમાં. હવે જે પ્રમાણે આપણને આપી છે એ પ્રમાણે આપણે એને શોધવી છે. તો શોધવા માટે આપણે કઈ સંખ્યા લઈશું, કેવી રીતે લઈશું એ પરથી આપણને ખબર પડશે કે આ સંખ્યા આપણને આપી છે તો આપણે આ સંખ્યાથી લઈએ તો સરળતાથી આપણે એનો ગુણાકાર કરી શકીએ. એ રીતે આપણે એનો ગુણાકાર કરવાનો છે. હવે 64 તો થઈ ગયા, 314 ગુણ્યા 64 કરીએ તો 0, 6 ચોક 24, 6 એકા 6 2 8, 6 તરી 18, ચોગુ ચોગુ 16, 4 એકા 4 ને 5, 4 એકા 4, 4 તરી 12, 6 9 8 ને 0 વધી 1, 0 વધી 1 તો કેટલા આવશે એનો જવાબ 20096 ભાગ્યા એની અંદર આપણે 10 10 ગુણ્યા 10 એટલે 100, 100 ગુણ્યા 100 એટલે 10000 બરાબર કેટલા આવે 2.0096 ચોરસ મીટર. એનું ક્ષેત્રફળ આવશે 2.0096. હવે એની અંદર આપણે લખીએ 1 ચોરસ મીટર નો કેટલા આપ્યા છે રૂપિયા 15. કેટલા આપ્યા છે રૂપિયા 15 માટે 2.0096 ચોરસ મીટર બરાબર કેટલા? તો ક્રોસ ગુણાકાર તો અહીંયા 20096 પાછા આપણે લખી દઈએ 20096 ગુણ્યા 15 ભાગ્યા કેટલા આવશે 10000 પાછી 4 0 આપણે ભાગાકાર ની અંદર પોઈન્ટ કાઢી નાખો. આમ તો પોઈન્ટ ના કાઢો ને એમને લખો તો પણ ચાલે, પણ આપણે પોઈન્ટ કાઢી અને એને રકમ આપણે લખી છે. અથવા જો આને તમારે આ રીતે નથી લખવું, આ નીચે છેદમાં નથી લખવાનું, 10000 નથી લખવા તો આપણે એને પોઈન્ટમાં એમને જ લેવા દઈએ. તો અહીંયા પોઈન્ટ કરી દઈએ. હવે આનો ગુણાકાર આપણે કેટલા વડે કરવો છે 15 વડે ગુણાકાર કરવો છે તો 0 6 9 0 0 2 અને અહીંયા આવશે 6 6 5 30 9 5 45 45 ને 3 48 પછી 4 0 5 2 10 આનો આપણે કરી દઈએ તો 0 પછી 6 14 14 0 3 તો કેટલા આવશે? તો એ પ્રમાણે આપણે એની અંદર રકમ લખી દેવાની કે જે પ્રમાણે આપણને રકમ આપી છે એ પ્રમાણે આપણે એની રકમ લખી દઈએ તો આપણને ખબર પડી જાય. પછી જો તો કેટલા 4 1 2 3 અને 4 તો 30 અહીંયા આવશે તો 30 પોઈન્ટ આપણે 4 અંકી પોઈન્ટ મૂકી દીધું કેટલા થાય 30.14 અથવા 44 લખો તો 30.44 રૂપિયા એના થશે. તો આ રીતે આપણે એની અંદર જોવાનું કે પોઈન્ટ જે આપણને આપ્યો છે એ પોઈન્ટ ની અંદર જે રકમ આપણને આપી છે રકમ બરાબર છે કે નહીં એ પ્રમાણે આપણે એને કરવાનું છે. રકમ તમારે આકૃતિ દોરવા
જોવાની છે, રકમ ફરજિયાત લખવાની છે. અલગ અલગ રીતના દાખલા છે, તો ધ્યાન રાખજો, શાંતિથી લખજો, ઉતાવળ કરતા નહીં. જે પ્રમાણે આપ્યા છે એ પ્રમાણે લખી દો. પછી હું તમને આગળ શીખવાડું છું કેવી રીતે લખાશે. હવે જો આમાં દરેક દાખલા અલગ અલગ રીતના છે, તે શાંતિથી ધ્યાન રાખજો, ઉતાવળ કરતા નહીં. દાખલા નંબર 9, એની અંદર જો શ્રુતિએ 44 સેમી લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો છે. તે વર્તુળની ત્રિજ્યા શોધો. તેનું ત્રિજ્યા શોધવાની, વર્તુળાકાર વાળેલો છે એનો મતલબ એ શું છે? એનો પરિઘ છે. શું છે? પરિઘ. એની ત્રિજ્યા શોધવાની છે. તેનું ક્ષેત્રફળ પણ શોધો. જો તે જ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? વર્તુળ અને ચોરસ એ બેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવરી લે છે? ઘણા બધા પોઈન્ટ છે આની અંદર, ધ્યાન રાખજો તમે. તો એની અંદરથી ખાલી આપણને શ્રુતિ 14 સેન્ટીમીટર લંબાઈનો તાર, 14 સેન્ટીમીટર લંબાઈ આપણને આપેલી છે. તો 14 સેન્ટીમીટર લંબાઈ આપી છે, તો એ વર્તુળનો પરિઘ જ આપણને આપ્યો છે. તો વર્તુળનો પરિઘ બરાબર કેટલા છે? સોરી, 44 સેન્ટીમીટર. કેટલો છે? 44 સેન્ટીમીટર. હવે એને આધારે પહેલા આપણે શું કરવાનું છે? ત્રિજ્યા શોધવી છે. તો ત્રિજ્યા શોધવી હોય તો આપણે વર્તુળના પરિઘ વાળું જે સૂત્ર છે મૂકવાનું છે. તો 2πr બરાબર વર્તુળનો પરિઘ ઉલટું આપણે એને મૂકી દીધું. 2 ગુણ્યા 22 ની કિંમત આપી છે, ગુણ્યા r આપણને આપેલો નથી, અને વર્તુળનો પરિઘ કેટલો છે? 44. r બરાબર તો કેટલા થશે? 44 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22. તો 22 * 44 બરાબર. એનો આપણે પછી 2 ઉડી જશે. તો r બરાબર કેટલા આવશે? 7 સેન્ટીમીટર. તો આપણે r મળી ગયું એની અંદરથી, જે r શોધવાનું તો. પછી આપણે એનું શું શોધવાનું છે? વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીં આપણે લખીએ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r². પાઈ ની કિંમત છે 22 r² એટલે 7 ગુણ્યા 7. 7 7 ઉડી ગયા. 7 * 14 15. 154 ચોરસ સેન્ટીમીટર. તો વર્તુળનું ક્ષેત્રફળ પણ આપણે શોધી દીધું. પછી આપણે શું કીધું છે? એને વર્તુળાકાર ભાગમાં વાળવાનો છે. હવે ચોરસ એને આકાર વાળવો છે, તો એ જે ભાગ આપણને આપ્યો છે એને ચોરસમાં વાળી દઈએ. તો ચોરસમાં એની લંબાઈ તો સરખી જ છે, એટલે વર્તુળનો પરિઘ જે છે એ જ ચોરસની પરિમિતિ થશે. તો વર્તુળનો ચોરસ એ જ વર્તુળની પરિમિતિ થઈ. તેની અંદર આપણે શું શોધવાનું છે? વર્તુળની પરિમિતિ. તો વર્તુળની પરિમિતિ આપી છે એટલે એની લંબાઈ શોધવાની છે. તો જો ચોરસની લંબાઈ આપણે શોધવી છે. તો ચોરસની લંબાઈ આપણે શોધવી હોય તો ચોરસની પરિમિતિ આપણી જોડે છે, કેટલી છે? 44 સેન્ટીમીટર. હવે આપણે એનું સૂત્ર પણ લખીએ. 4 ગુણ્યા l લંબાઈ એટલે l બરાબર ચોરસની પરિમિતિ. 4 ગુણ્યા l બરાબર ચોરસની પરિમિતિ કેટલી છે? 44. ભાગાકારમાં ગુણાકારની અંદર ક્યાં આવી જશે? ભાગાકાર. તો અહીં આપણે ભાગાકારમાં 4 લખી દઈએ. 11 ચોક 44 એટલે l બરાબર કેટલા થશે? 11. કેટલા થશે? 11. પછી આપણને એની અંદર શું કીધું છે? તો એનું અંદરથી આપણે એ બંનેની અંદર જે પણ માપ આપણને આપ્યું હોય એ
માપ આપણે લેવાનું છે। હવે બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ આપણને મળી ગઈ 11 ગુણ્યા અલગ 11। હવે આપણે શું લખીશું ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ સોરી ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે શું આવશે લંબાઈ l ગુણ્યા l 11 ગુણ્યા 11 બરાબર કેટલા આવશે તો 11 ગુણ્યા 11 કરીએ તો 121 ચોરસ સેન્ટીમીટર તો આ 121 આવે અને આનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે 154 છે તો કોનું ક્ષેત્રફળ વધારે છે તો ચોરસના ક્ષેત્રફળ કરતા વર્તુળનું ક્ષેત્રફળ વધારે છે તો અહીંયા આપણે લખી શકીએ વર્તુળનું ક્ષેત્રફળ વધારે છે તો આ દાખલાની અંદર ચાર વસ્તુ હતી ધ્યાન રાખજો ત્રિજ્યા શોધવાની હતી વર્તુળનું ક્ષેત્રફળ ચોરસની લંબાઈ શોધવાની હતી અને ચોરસનું ક્ષેત્રફળ એને આધારે આપણે એને લખવાનું હતું કે કોનું કેટલું છે કેટલું વધારે છે। દાખલા નંબર 10 જોઈએ આપણે 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પૂંઠામાંથી 3.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈવાળો એક લંબચોરસ કાપવામાં આવે છે। બાજુની આકૃતિ તો બાકીના પૂંઠાનું આપણે શું શોધવાનું છે ક્ષેત્રફળ શોધો। આ રીતે આપણને પૂંઠું આપ્યું છે એની અંદરથી એક આ બે વર્તુળ ને એક આ ચોરસ એ લંબચોરસ ભાગ આપણે એની અંદરથી કાઢવાનો છે। તો આપણે હવે કેવી રીતે આને શોધી શકાય છે કેવી રીતે આપણને આપ્યું છે। હવે વર્તુળ જો ત્રિજ્યાવાળું વર્તુળ આપણને આપ્યું છે એમાંથી બે 3.5 સેમી વાળા બે વર્તુળ છે તો એ બે વર્તુળને આપણે એની અંદર શોધવાનું છે। પછી 3 સેમી લંબાઈ વાળું તો અલગ અલગ આપણને માપ આપ્યા છે એ માપ આપણે એની અંદરથી શોધી શકાય છે। તો પહેલા તો આપણે શું કરીએ તો એની અંદર જે આખા વર્તુળ તો આખા પૂંઠાનું ક્ષેત્રફળ આપણે શોધી દઈએ। તો પૂંઠાના ક્ષેત્રફળની અંદર આપણને શું આપી છે તો જે પૂંઠાનું ક્ષેત્રફળ છે એ પૂંઠાનું ક્ષેત્રફળ ની અંદર ત્રિજ્યા આપણને 14 આપી છે એટલે અહીંયા r બરાબર 14 મીટર કે જે હોય આપણે લખી દઈએ તો r બરાબર 14 સેન્ટીમીટર આપી છે તો 14 સેમી। હવે જો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r² તો પાઈની કિંમત તો આની અંદર આપણે 22/7 જ લેવાની છે અહીંયા લખ્યા આપણે 22/7 ગુણ્યા r² એટલે 14 ગુણ્યા 14 7 દુ 14 44 ગુણ્યા 14 44 ગુણ્યા 14 કરીએ આપણે 0 4 4 16 17 616 ચોરસ સેન્ટીમીટર। હવે જો તો બે વર્તુળ આપણને આપેલા છે તો બે વર્તુળ છે એ બે વર્તુળની અંદર આપણે બે વર્તુળની અંદર શું આપેલું છે 3.5 સેમી વાળા ત્રિજ્યાવાળા બે વર્તુળ તો અંદરના વર્તુળનું ક્ષેત્રફળ તો અંદરના વર્તુળનું ક્ષેત્રફળ આપણે એની અંદર શોધીએ તો એમાં આપણને r બરાબર 3.5 સેન્ટીમીટર આપ્યો છે તેનું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર કેટલા લેશું પાઈ r²। પાઈની કિંમત છે 22/7 ગુણ્યા r² એટલે 35/10 ગુણ્યા 35/10 તો જો 7 × 5 = 35 5 × 10 અને 11 હવે જે વધ્યું એનો ગુણાકાર તો 11 × 35 આપણે કરીએ ભાગ્યા 10 આવશે 11 × 35 તો 35 × 11 તો 0 5 3 5 3 8 3
ભાગ્યા 10 છે 385 ભાગ્યા 10 બરાબર કેટલા આવે 38.5 ચોરસ સેન્ટીમીટર કેટલા આવશે 38.5 ચોરસ સેન્ટીમીટર હવે જો તો એ 38.5 એક વર્તુળનું આવ્યું તો બે વર્તુળનું ક્ષેત્રફળ લેવું પડશે ને આપણે 38.5 ગુણ્યા 2 કરવા પડશે એટલે કે બે વર્તુળ આપણને આપ્યા છે તો એ બે વર્તુળનું આપણે ક્ષેત્રફળ લખવું પડે જે માપ આપણને આપ્યું છે એ માપ આપણે લખીએ એટલે એની અંદર આપણને ખબર પડી જાય કે કેટલું આપણે લઈ શકીએ છીએ કેવી રીતે આપણે લઈ શકીએ તો બે વર્તુળનો આપણે આનો ગુણાકાર કરી દઈએ તો જો 5 નું 10 38 થી આપણે અરેન્જ કરી દઈએ એટલે આપણને ખબર પડી જશે કયો આપણે આવશે તો 38.5 લખ્યો છે તો 36 37 ને 38 એટલે 38 થી જે સંખ્યા લખ્યા આપણે તો 35 દુ 70 એની અંદર 36 દુ 72 74 અને 76 ને 77 તો કેટલા આવશે 77 ચોરસ સેન્ટીમીટર કેટલા આવશે 77 ચોરસ સેન્ટીમીટર પછી એની અંદર જો 3 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતો એક લંબચોરસ કાપવામાં આવે છે તો લંબચોરસ આવશે તો અહીંયા પાછું લંબચોરસનું ક્ષેત્રફળ તેમાં L બરાબર કેટલો આપ્યો છે 3 અને B બરાબર 1 L બરાબર 3 સેન્ટીમીટર અને B બરાબર 1 સેન્ટીમીટર તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું આવશે L ગુણ્યા B 3 ગુણ્યા 1 બરાબર 3 એકા 3 ચોરસ સેન્ટીમીટર 3 ચોરસ સેન્ટીમીટર આવ્યું હવે આખું જે પૂંઠું છે તો અહીંયા આપણે લખીએ પૂંઠાના બાકીનું ક્ષેત્રફળ બરાબર શું લખવાનું છે આપણે તો બે વર્તુળનું ક્ષેત્રફળ એ પૂંઠાનું કુલ ક્ષેત્રફળ કુલ ક્ષેત્રફળ માઈનસ બે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લંબચોરસનું ક્ષેત્રફળ હવે જો તો કુલ ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું છે તો કુલ આપણને આપેલું છે એ આપણે લખીએ 616 માઈનસ બે વર્તુળનું ક્ષેત્રફળ 77 માઈનસ 3 બરાબર તો એટલું આપણે એની અંદર લખવાનું છે જેટલું જે માપ આપણને આપ્યું છે એ માપની અંદરથી આપણે એને લખી શકીએ તો જો 616 માંથી 77 માઈનસ આપણે કરીએ છીએ 10 ને 16 માંથી 7 એટલે 9 વધી 10 માંથી 3 અને અહીંયા આવશે 5 હજી માઈનસ 3 એટલે 536 તો કેટલા આવશે 536 ચોરસ સેન્ટીમીટર ધ્યાન રાખજો આની અંદર 536 ચોરસ સેન્ટીમીટર આવશે ફરી એકવાર એને તમે ધ્યાન રાખી લો તો વર્તુળનું ક્ષેત્રફળ આની અંદર બે આખા વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધ્યું તો આખા પૂંઠાનું ક્ષેત્રફળ શોધ્યું આપણે તો કેટલું આવ્યું 616 માંથી આપણે શું આ ત્રણ ભાગ બહાર કાઢી લીધા એટલે એટલું ક્ષેત્રફળ કાઢી લેવું પડશે તો બે વર્તુળ તો અંદરના વર્તુળનું ક્ષેત્રફળ એક વર્તુળનું ક્ષેત્રફળ એટલે 38.5 આવ્યું આ એક વર્તુળનું 38.5 આવ્યું તો બીજા વર્તુળનું એટલે 2 ગુણા કરી દઈએ 77 ચોરસ સેન્ટીમીટર એનું થઈ જશે પછી 77 ચોરસ સેન્ટીમીટર થઈ ગયું પછી આપણે શું લંબચોરસનું ક્ષેત્રફળ આ લંબચોરસ ભાગ છે એનું તેની લંબાઈને પહોળાઈ તો એનું ક્ષેત્રફળ શોધ્યું તો એનું કેટલું આવ્યું 3 ચોરસ સેન્ટીમીટર હવે આ 77 અને 3 માઈનસ ટોટલ માંથી આ 616 માંથી 77 અને 3 માઈનસ કરીએ એટલે કેટલા આવે 536 એટલા અહીંયા 536 એનું આવે છે આ રીતે તમે એને લખી દો પછી આગળ તમને શીખવાડું
ધ્યાન રાખજો દરેક દાખલા અલગ અલગ રીતે છે એટલે બધા દાખલા તમને ગણાવવા પડે એવા છે. હવે જુઓ 11 નંબરનો દાખલો છે 6 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી લંબાઈવાળું વર્તુળ કાપવામાં આવે છે તો બાકીના પતરાનું ક્ષેત્રફળ શોધવાનું છે. એ તમે જાતે કરી લેજો. ચલો 12મો નંબરનો છે દાખલો. એક વર્તુળાકાર પરિઘ છે, પરિઘ 31.4 સેન્ટીમીટર છે તો તેનું ત્રિજ્યા અને ક્ષેત્રફળ તો એ પણ તમે જાતે કરી લેજો. વર્તુળનો પરિઘ આપ્યો છે તો પરિઘની અંદર કઈ કિંમત કેવી રીતે લેવાની છે અને કેવી રીતે આપણને આપ્યો છે તો એ બે દાખલા તમારે 11 અને 12 છે એ જાતે કરવાના છે. ધ્યાન રાખજો. એની અંદર જો પેલો 11મો છે એમાં શું છે તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચોરસનું 6 સેન્ટીમીટર માપ આપ્યું છે. ચોરસનું ક્ષેત્રફળ આપણે 6.36 મળ્યું. 2 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ કાપવામાં એમાંથી 2 સેન્ટીમીટર મેં આગળ જે તમને 9મા 10મા નંબરનો જે દાખલો શીખવાડ્યો એ રીતે તમે એની અંદર ગણી શકો કે એમાં જો આપણે ચોરસ કાઢી દઉં લંબચોરસ એમાંથી અહીંયા વર્તુળ ભાગ કાઢવાનો છે તો વર્તુળ ભાગ કાઢી અને પછી એને લખી શકાય. 12મા નંબરમાં એક વર્તુળનો પરિઘ આપણને આપેલો છે તો પરિઘને આધારે આપણે મેં એ પણ ત્રિજ્યાવાળા દાખલા તમને આગળ શીખવાડી દીધા છે તો એ પણ જાતે કરી દેજો. 13મા નંબરનો જો એક વર્તુળાકાર ફૂલનો ભાગ 4 બાજુથી 4 મીટર પહોળાઈ રસ્તાથી ઘેરાયેલો છે. આ ભાગનો વ્યાસ 66 મીટર છે તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થશે? હવે રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો ફૂલનો જે ભાગ છે એ ભાગ 4 બાજુથી એક ભરાયેલો છે એને કેવી રીતે રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ તો ધ્યાન રાખજો. એની અંદર થોડો તો એની અંદરથી આપણે ખબર પડશે કેવી રીતે લઈ શકાય છે. દાખલા નંબર 13 11 અને 12 જાતે કરવાના છે. જો ભાગનો વ્યાસ આપણને આપ્યો છે અને 4 મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે. આ રીતે આપણે વર્તુળાકાર ભાગ આપ્યો છે એનો વ્યાસ આપ્યો છે એની અંદર આ રીતે 4 મીટર આ માપ એ 4 મીટરનું છે. કેટલું છે? 4 મીટરનું આપણને માપ આપેલું છે તો 4 મીટરનું આપ્યું છે તો એની અંદર શું કે રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થશે એની અંદર આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે જો આ ટોટલ અહીંયા આપણને આપી દીધું છે. આ જે અહીંયાથી આ ભાગ લીધો છે એ કેટલો છે? 66. કેટલો છે? 66 આપણને આપેલો છે. 66 મીટર આપ્યો છે. 66 મીટર આપ્યો. રસ્તો કેટલો છે તો 4 મીટરથી ઘેરાયેલો 4 મીટર પહોળો રસ્તો છે તો 4 મીટર અહીંયા છે અને 4 મીટર અહીંયા છે એટલે એનો જે પણ ભાગ છે એ ભાગ આપણે એની અંદરથી કાઢી અને પણ એનું ક્ષેત્રફળ લખી શકીએ. હવે જો તો 66 આપણને આપી છે તો બહારના વર્તુળનું તો આપણને ખબર પડી કે બે વર્તુળ આપણને આપ્યું છે તો મોટા વર્તુળ અને નાનું વર્તુળ એ રીતે પણ આપણે લખી શકીએ અથવા બહારના વર્તુળનું ક્ષેત્રફળ તો બહારના વર્તુળના ક્ષેત્રફળની અંદર આપણે d બરાબર કેટલો આપ્યો છે 66 મીટર. કેટલો આપ્યો છે 66 મીટર તો એ આપણને બહારનું વર્તુળ આપેલું છે તો d આપણને 66 મીટર આપે છે. પછી અંદરનું વર્તુળ નાનું મોટું પણ લઈ શકાય. અંદરના વર્તુળનું ક્ષેત્રફળ માપ લખ્યા આપણે ક્ષેત્રફળ શબ્દ નથી લખવું માપ લખ્યું અહીંયા આપણે માપ અહીંયા પણ માપ તો ત્યાં આપણને શું તો d કેટલો આપેલો છે તો 66 4 4 તો 66 માંથી 4 જાય તો 62 માંથી 4 જાય તો કેટલા થાય 58 મીટર. કેટલા આવશે 58 મીટર. હવે ધ્યાન રાખજો કેમ કે એનું 58 મીટર થશે જે માપ આપણને આપ્યું છે એ માપ આપણને ખબર પડી જાય કે 58 મીટર છે એ માપ આપણે તેનાથી એ રીતે લઈ શકીએ કે જેટલું માપ આપણને આપ્યું છે એટલું એનો રસ્તો આપણે લઈ શકાય છે.
હવે બંનેમાં d આપ્યો છે તો બંનેને r કરવો પડશે કેમ કે વર્તુળનું ક્ષેત્રફળ છે આ ક્ષેત્રફળ શોધવાનું r કરીએ આપણે તો 66 ભાગ્યા 2 તો કેટલા થશે 33 મીટર અને અહીંયા પણ આપણે 58 ભાગ્યા 2 તો એ કેટલા થશે તો 58 ભાગ્યા 2 કરીએ છીએ એટલે કેટલા થશે 29 થી અને તે આપણે ખબર પડી ગઈ 29 મીટર કેટલા થશે 29 મીટર તો આ રીતે આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાથી આપણને ખબર પડી જાય કે આ સંખ્યા આપણે આ રીતે લઈ શકીએ છીએ આ રીતે આપણે એનું માપ પણ દર્શાવી શકાય છે હવે જો તો અહીંયા આપણે જોઈએ તો વર્તુળની અંદર જે નાનો અને મોટો ભાગ આપ્યો છે એને પાઈની કિંમત છે તો પાઈની કિંમત પણ આપણે અલગ આપી દીધી છે પાઈ બરાબર કેટલા છે 3.14 હવે પહેલા આપણે બહારનું અને બાકીનું તો બાકી રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધવું છે તો શું આવશે તો બહારના વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ અંદરના વર્તુળનું ક્ષેત્રફળ હવે બહારના વર્તુળનું ક્ષેત્રફળ આપણે તો એનું ક્ષેત્રફળ શોધવાનું પાઈ r સ્ક્વેર માઈનસ પાઈ r સ્ક્વેર પાઈની કિંમત છે 3.14 ગુણ્યા 33 ગુણ્યા 33 માઈનસ આની કિંમત છે અહીંયા પણ 3.14 ગુણ્યા 29 ગુણ્યા 29 તો આ બંનેની કિંમત આપણે લખી દીધી જેટલું માપ આપણને આપી દીધું એ પ્રમાણે આપણે એનું માપ પણ લખી દીધું તે માપ આપણને ખબર પડી ગઈ કે કેટલું માપ આપણે લઈ શકીએ છીએ અને કેટલું માપ આપણે એની અંદર આપેલું છે હવે જો આનો ગુણાકાર કરી દઈએ આપણે તો 33 ગુણ્યા 33 કરીએ છીએ તો એનો ગુણાકારથી જે જવાબ મળે છે આપણને 33 ગુણ્યા 33 એટલે જો 3 તરી 9 3 તરી 9 દુ 18 અને 3 તરી 9 ને 10 9 તરી 27 નો 7 રો 8 એકા 8 9 તરી 27 નો 7 રો પછી 8 એકા 8 અને 2 10 અને 3 એકા એકે લઈએ તો 0 9 8 0 1 અને 4 લઈએ આપણે 9 ચોક 36 વધી 3 8 ચોક 32 ને 3 35 વધી 3 અહીંયા 3 અને અહીંયા 4 6 9 ને 5 14 વધી 1 15 ને 16 16 17 18 ને 19 વધી 1 5 2 અને 3 32 59.46 બરાબર કેટલા આવશે 32 59.46 તો જે જવાબ આપણને મળે છે એ જવાબનું આપણે ક્ષેત્રફળ શોધી દેવું છે પછી એ રીતે આપણે જો 29 ગુણ્યા 29 કરીએ 9 9 81 8 9 દુ 18 18 દુ 36 36 ને 36 ને 8 44 વધી 1 44 વધી 4 2 નો વર્ગ 4 દુ 8 800 અને અહીંયા 4 વડે તો અહીંયા આવશે 1 2 0 3 4 તરી 12 8 તરી 24 ને 25 પછી અહીંયા બે અંક આવશે 1 4 8 4 14 14 16
32 ને 33 4 7 6 10 0 વધી 1 10 ને 4 14 વધી 1 6 26 40.74 તો જે જવાબ આપણને મળશે એ જવાબ કેવી રીતે મળે છે કેટલો મળે છે એ આપણે જોવાનો છે. બત્રીસ ઓગણ .46 હવે જો આની અંદર આપણે થોડી ભૂલ થઈ હતી કે કેવી રીતે કે આપણે અંદરના વર્તુળનું માપ આપ્યું હતું અને આપણે બહારના વર્તુળનું માપ લીધું. તો અંદરનું વર્તુળ 66 આપ્યું છે તો d 66 લીધો તો એની અંદરથી આપણને ખબર પડી જાય કે કયું આપણને આપેલું છે કેવી રીતે આપણે લખવાનું છે. તો આની અંદર જે માપ આપણને આપ્યું હતું એ અંદરના વર્તુળ, અહીંયા જે આપણને વર્તુળ આપ્યું છે એ અંદરના વર્તુળનું 66 આપેલું છે. તો અહીંયા અંદરનું અને બહારનું આપણે બંનેમાં અલગ છે. તો અહીંયા આપણે અંદરનું લખી દઈશું અંદરના વર્તુળનું અને અહીંયા બહારના વર્તુળનું માપ. તો અંદરનું વર્તુળ 66 આપ્યું છે અને આ બહારનું જ આપ્યું છે. બહારના વર્તુળનું અને આ છે અંદરના વર્તુળનું. હવે જો બહારનું વર્તુળ આપ્યું એટલે બંને બાજુ 4 4 પ્લસ કરો એટલે 8 પ્લસ કરો એટલે 74 ભાગ્યા 37 મીટર થયું. પછી અંદરના વર્તુળનું આપણે આપ્યું તો અંદરના વર્તુળનું માપ આપ્યું છે તો 66 ભાગ્યા 2 એટલે 33 મીટર એ અંદરના વર્તુળનું થશે. હવે એનો માટે આપણે જો તો પાઈ r² માઈનસ પાઈ r² આપણે બંનેનું લખી દીધું. આ મોટો એટલે બહારના વર્તુળનો અને નાનો r એ અંદરના વર્તુળનો આપણે આપેલો છે. હવે આની અંદર જો પાઈ કોમન કાઢી દીધો આપણે તો અહીંયા શું વધશે r² માઈનસ r². પાઈ કોમન કાઢ્યો એટલે r² માઈનસ અલગ રીતે હું બનાવું છું ધ્યાન રાખજો. તો પાઈ કોમન કાઢ બંનેમાં પાઈ છે તો કોમન કાઢ્યો r² માઈનસ r² એટલે પાઈ પછી શું આવશે r પ્લસ r અને અહીંયા આવશે r માઈનસ r. મોટો r અને નાનો r પ્રથમ એની સીધી બીજો. તો અહીંયા આપણે કિંમત કેટલી આપી છે 3.14 કૌંસમાં r લઈએ મોટો r એટલે 37 પ્લસ 33 અહીંયા આવશે 37 માઈનસ 33. આ રીતે આપણે એને ગણી શકીએ. હું આગળ જે રીતે ગણાવતો તો એ રીતે પણ ગણી શકીએ. આપણે લાંબો દાખલો થાય છે તો આપણે એને અહીંયાથી આ રીતે પણ ગણી શકીએ 3.14. હવે જો 37 પ્લસ 33 એટલે જો 10 0 અને 3 ને 3 6 6 ને 7 તો 70 થશે. અને અહીંયા આપણે 37 માઈનસ 3 કરીએ છીએ તો 37 માઈનસ 3 33 કરીએ તો કેટલા આવશે એક રકમ આપણને એની અંદર મળે છે. તો એની અંદરથી આપણને ખબર પડે કે કઈ સંખ્યા આપણે કેવી રીતે લેવાની છે. તો 3.14 અને 70 7 28 ગુણ્યા 200 પોઈન્ટ કાઢી નાખીએ અહીંયા તો 314 ગુણ્યા 228 છેદમાં 100 તો 0 નીકળી ગઈ. તો આપણે 314 ગુણ્યા 28 કરી દઈએ તો 0 4 દુ 8 2 એકા 2 અને 3 દુ 6 એ જવાબ એનો આપણે જે જવાબ આપણને આપ્યો છે 28 થી આપણે એનો ગુણાકાર કરી દઈએ છે. પછી અહીંયા કઈ સંખ્યા આવશે તો 8 ચોક 32 નો બગડો વધી 3 8 1 8 8 ને 3 11 નો એકરો વધી 1 8 તરી 24 ને 25 તો 2 8 ને 9 7 અને 8 અને એક અંકે પોઈન્ટ આપણે મૂકવો પડશે. પેલો દાખલો આપણે લાંબો થાય છે તો આપણે એને અલગ રીતે ગણાય દાખલો. તો r² આપણે સૂત્ર એક અંકે પોઈન્ટ મૂકીએ તો 869.2 ચોરસ મીટર કેટલા આવશે 869.2 ચોરસ મીટર. તો આ રીતે આપણે દાખલો લખી શકીએ કે એનું ક્ષેત્રફળ બહારનું અને અંદરનું જે આપ્યું તે રીતે કરી શકાય. બાકીના દાખલા છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.